નમસ્કાર મિત્રો આજે ઉમેદવારો પાસેથી જે સંમતિપત્ર શિક્ષણ સહાયકમાં સરકારી અને ગ્રાન્ટેડમાં ભરાવાનું છે મિત્રો, તો એનો નમૂનો આ પ્રમાણે છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો તો કે ઉમેદવારોનું જે રીતના 21/6 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું ત્યાર પછી ઉમેદવારોએ સરકારી કે ગ્રાન્ટેડમાં કેમાં સિલેક્ટ કરવું તેની માહિતી મિત્રો આપી છે। તો સૌપ્રથમ તો વાત કરીએ તો ઉપર જે તમને જોવા મળે છે એમાં તમારું નામ જોવા મળશે, તમારો એપ્લિકેશન નંબર જોવા મળશે। હવે સરકારીમાં જો મિત્રો તમે બે ઓપ્શન આપે છે કે તમારે ઉમેદવારી ચાલુ રાખવા માંગો છો કે જતી કરવા માંગો છો, તો એમાં તમારે જે કાંઈ તમારે નિર્ણય હોય મિત્રો તો એમાં સિલેક્ટ કરવાનું। અને બીજું ગ્રાન્ટેડમાં પણ એ રીતનું તમારે જતું કરવું છે કે રહેવા માંગો છો, તો એ પણ તમારે મિત્રો ક્લિક કરીને સિલેક્ટ કરીને તમારે તમારો હક જતો કરવો છે એ બાબતે તમારે બાંયધરી મિત્રો આપવાની છે। અને નીચે જે તમને ચોરસ દેખાય છે તો તેમાં ક્લિક કરીને તમારે સબમિટ આપવાનું છે મિત્રો।